નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સૈયારી યુટ્યુબ ચેનલ એજ્યુકેરમાં. એજ્યુકેરના ડેઇલી કરંટ અફેર્સના વિડીયોઝમાં આજે આપણે ચર્ચા કરીશું 27 સપ્ટેમ્બર 2018ના કેટલાક મહત્વના કરંટ અફેર્સની. વિડીયોને શરૂ કરતા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો, જેથી અમારા દ્વારા મુકાતા તમામ વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. અમારા ટેલિગ્રામ ગ્રુપને પણ જોઈન કરો અને અમારું એક ફેસબુક પેજ પણ છે, તેમાં પણ લાઇક કરો. તો વિડીયોને શરૂ કરીએ. જોઈએ પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયા શહેરમાં ઇન્ડિયન ક્યુલિનરી ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન થયું છે? તો ઇન્ડિયન ક્યુલિનરી ઇન્સ્ટિટ્યૂટ ICI આ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન થયું છે તિરુપતિમાં. તિરુપતિ આવેલું છે આંધ્રપ્રદેશમાં. હવે આ ICI એ શું છે? તો કે એક જે રસોઈ આર્ટ છે તેની એક સંસ્થા છે. એટલે કે આ સંસ્થાની અંદર વિવિધ પ્રકારની જે ભારતીય વાનગીઓ છે તેના વિશે શિક્ષણ આપવામાં આવશે જે કોઈ વિદ્યાર્થીઓ આમાં જોઈન થશે તેને. હવે બે ઉદ્દેશ્યથી આ શરૂ કરવામાં આવી છે ICI, અને ભારતની એ પ્રથમ ઇન્સ્ટિટ્યૂટ છે આ પ્રકારની રસોઈ આર્ટને લગતી. તો પહેલો ઉદ્દેશ્ય શું છે કે જો ભારતની જે વાનગીઓ છે, વિવિધ પ્રકારની ફેમસ વાનગીઓ, તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળે તે માટે આ ઇન્સ્ટિટ્યૂટ લોન્ચ કરવામાં આવી છે, ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવી છે. અને બીજું એ કે જે આ પ્રકારના અભ્યાસની શરૂઆત ભારતની અંદર થાય અને આ પ્રકારના અભ્યાસનો જે પાયો નખાય તેના માટે અત્યારે આ ભારતમાં આ પ્રકારના કોઈ પ્રોફેશનલ કોર્સિસ અવેલેબલ છે નહીં ગવર્મેન્ટ દ્વારા, તો તેની પણ શરૂઆત થશે. હવે ICIમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે તેને વિવિધ પ્રકારની ડિગ્રીઓ ઓફર કરવામાં આવશે. ડિપ્લોમા છે, ડિગ્રી છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, અને કોઈ બીજી સર્ટિફિકેટ મેળવનાર ડિગ્રી છે તેમાં પણ જે એમાં ડિપ્લોમા કરી શકશે. તો આ બે હેતુથી ICIને શરૂ કરવામાં આવી છે અને તિરુપતિમાં શરૂ થઈ છે, અને તિરુપતિ છે આંધ્રપ્રદેશમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. હાલમાં વર્લ્ડ બેંકના સૂચનોને આધારે સ્વાસ્થ્ય અને શિક્ષણ પર ખર્ચના અભ્યાસ અનુસાર ભારતે કેટલામું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો સ્વાસ્થ્ય અને શિક્ષણ પરના ખર્ચનો અભ્યાસ થયો હતો તેના પર ભારતે 158મું સ્થાન પ્રાપ્ત કરેલું છે. હવે આ અભ્યાસ કઈ સંસ્થાએ કર્યો હતો? IHME નામની સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન નામની સંસ્થાએ આ પ્રકારનો અભ્યાસ કર્યો હતો અને તેમાં ભારતને સ્થાન મળ્યું છે 158મું. પહેલા રેન્કની વાત કરીએ, આ લિસ્ટમાં પ્રથમ નંબરે છે ફિનલેન્ડ. હવે જ્યારે સાઉથ એશિયાના દેશોની વાત કરીએ તો ભારતથી પાછળ છે, ભારતની પાછળના દેશો છે તે છે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન. જ્યારે ભારતથી આગળના દેશો વાત કરીએ તો 1થી 157ની અંદર જે રેન્ક પ્રાપ્ત કર્યો છે સાઉથ એશિયાના દેશો તે છે નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને માલદીવ. હવે યુએસએની વાત કરીએ તો યુએસએ આ લિસ્ટમાં 27મું સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને ચાઇનાની વાત કરીએ તો ચાઇનાએ 44મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે આ સંસ્થાના મત મુજબ સ્વાસ્થ્ય અને શિક્ષણ પર જેટલો ખર્ચ દેશ વધારે કરશે તેમ જીડીપી અને હ્યુમન કેપિટલ સારો રહેશે, એવું આ સંસ્થાનું કહેવું છે. અને જે પોલિસી મેકર્સ છે, જે કાયદાના બનાવનાર છે, તે આ વસ્તુને ધ્યાનમાં લેતા નથી. હવે 1990ની વાત કરીએ તો 1990માં ભારતનું સ્થાન હતું 162મું અને 2018માં છે 158મું. એટલે કે આ સ્થાન થોડું ઇમ્પ્રૂવ થયું છે, પણ કમ્પેરેટિવલી જોવા જઈએ તો આટલા વર્ષોમાં આ સ્થાન એ બરાબર ના કહેવાય. હવે આ જે અભ્યાસ કર્યો હતો તેના માટે આંકડાની જરૂર પડે છે, તે આ સંસ્થાએ ક્યાંથી મેળવ્યા હતા? તો કે જે અભ્યાસની સરકારી એજન્સીઓ છે અને જે સ્કૂલ છે, તબીબ ક્ષેત્રોની સંસ્થાઓ છે, તેના દ્વારા જે ડેટા મેળવ્યો હતો તેના આધારે આ સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. હાલમાં નાણાં મંત્રાલયે MSME લોન માટે નીચેનામાંથી કયા પોર્ટલને લોન્ચ કર્યું છે? MSME એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માટે જે લોન લેવામાં આવે છે તેના માટેની લોન, અને તે માટે જે નાણાં મંત્રાલયે પોર્ટલ લોન્ચ કર્યું છે તેનું નામ છે PSB લોન્સ ઇન 59minutes.com. એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે. નાણાં મંત્રાલયે આ પોર્ટલ લોન્ચ કર્યું છે, અને આ પોર્ટલ અંતર્ગત જે કોઈને MSME લોન જોતી હશે તેને વધુમાં વધુ 1 કરોડ સુધીની લોન આસાનીથી મળી જશે. કેટલી મિનિટની અંદર? 59 મિનિટની અંદર આ લોન પ્રાપ્ત થઈ જશે. હવે આ પોર્ટલમાં એવું ઓટોમેટિક પોર્ટલ છે જેમાં કોઈ માણસની જરૂર પડતી નથી, કોઈ અધિકારીની જરૂર પડતી નથી કાગળને વેરિફિકેશન કરવા માટે. કોઈ પણ માણસ જો લોન માટે એપ્લાય કરશે તો આ પોર્ટલ ઓટોમેટિક ચેક કરી લેશે કે તે લોન માટે એલિજિબલ છે કે નહીં, અને તે પ્રોસેસમાં ક્યાંય અધિકારીની જરૂર પડતી નથી. ખાલી અધિકારીની જરૂર ક્યાં પડે છે? તો કે આ વ્યક્તિને લોનની રકમ આપવા માટે અધિકારીની જરૂર પડે છે. બાકી એકદમ ઓટોમેટિક સિસ્ટમ છે. હવે આ જે પોર્ટલ છે તે 59 મિનિટની અંદર વ્યક્તિના જે ડેટા છે, જેમ કે જીએસટી ડિટેલ છે, તેની પાન કાર્ડ છે, ID પ્રૂફ છે,
પછી બીજો કોઈ ટેક્સની ડિટેલ્સ છે તે ચેક કરશે અને તેના આધારે એક લિસ્ટ બહાર પાડશે, એક લિસ્ટ આપશે અધિકારીને કે આ વ્યક્તિને આટલી લોન મળવી જોઈએ. વધુમાં વધુ આના અંતર્ગત 1 કરોડ સુધીની લોન આપી શકાય છે. અને જે આ પોર્ટલ લોન્ચ કર્યું હતું તે પોર્ટલને હાલમાં અત્યારે જોવા જઈએ તો લોન માટે તમે એપ્લાય કરો તો 24 થી 25 દિવસ ખાલી પેપર વર્ક માટે લાગી જાય છે અને ત્યારબાદ પૈસા આવતા, એટલે કે તો વાત કરીએ તો 3 થી 4 મહિના થઈ જાય છે. પણ હવે આ પોર્ટલ લોન્ચ થયું છે તો તેના માટે MSME લોન એ 59 મિનિટની અંદર તો અપ્રૂવ થઈ જશે અને 7 થી 8 દિવસમાં જે યુઝર છે તેના એકાઉન્ટમાં પૈસા પણ આવી જશે. હવે MSME લોન, MSME મંત્રાલય છે જે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસનું જે કેન્દ્રીય મંત્રાલય છે તેના આપણા જે કેન્દ્રીય મંત્રી છે તેનું નામ છે ગિરિરાજ સિંઘ અને આપણું નાણાં મંત્રાલય છે તો તેના નાણામંત્રી છે આપણા કેન્દ્રીય નાણામંત્રી છે અરુણ જેટલી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને નાણાં મંત્રાલય દ્વારા નીચેનામાંથી કયા ઇન્ડેક્સને જાહેર કરાયો છે? તો આ બંને એ ભેગા મળીને એક ઇન્ડેક્સ બહાર પાડ્યો છે, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ, એટલે કે ઓપ્શન સી એ આ પ્રશ્નનો સાચો જવાબ છે. હવે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સમાં 3 પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. કયા કયા 3 પરિબળો એ આપણે અહીંયા લખી લઈએ, તમે પણ તમારી બુકમાં નોટ કરી લેજો. એક્સેસ ટુ ફાઇનાન્શિયલ સર્વિસ, યુસેજ ટુ ફાઇનાન્શિયલ સર્વિસ અને ક્વોલિટી. તો આ 3 પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. પહેલું છે એક્સેસ ટુ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એટલે કે જે કોઈ સામાન્ય ફાઇનાન્શિયલ પ્રોડક્ટ છે. સામાન્ય ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં કેવી પ્રોડક્ટ આવે તો કે સેવિંગના એકાઉન્ટ છે, પછી પેન્શન માટેનું એકાઉન્ટ છે, ઇન્સ્યોરન્સ છે, ક્રેડિટની લિમિટ છે. આ બધી એક સામાન્ય ફાઇનાન્શિયલ પ્રોડક્ટ કહેવાય. તો તેની ઉપલબ્ધતા, પહેલો જે ઓપ્શન છે તે સૂચવે છે ઉપલબ્ધતા, એટલે કે આની ઉપલબ્ધતા કેટલી છે તે. અને બીજું છે તે યુસેજ, એટલે કે આ જે સેવાઓ ઉપલબ્ધ છે તેમાંથી યુઝ કેટલો થાય છે તેનું, અને જે આ સેવાઓ આપવામાં આવે છે તેની ક્વોલિટી. આ 3 પરિબળોના આધારે FII બહાર પાડવામાં આવે છે, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. નાણાં મંત્રાલયે અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસે ન્યૂ દિલ્હીમાં એક ઇવેન્ટ યોજાઈ હતી. હવે આ ઇવેન્ટમાં પબ્લિક સેક્ટર બેન્કોના CEO બધા હાજર હતા. તો તેની હાજરીમાં આ પ્રકારનો ઇન્ડેક્સ જાહેર કર્યો છે. આ પ્રકારનો ઇન્ડેક્સ જાહેર કરવા પાછળનો હેતુ શું છે તો કે આ ઇન્ડેક્સના આધારે પબ્લિક સેક્ટર બેન્કોના CEO જાણી શકશે કે કઈ પ્રકારની આપણે સુવિધાઓ ઉપલબ્ધ કરવી જોઈએ જેથી મેક્સિમમ લોકો વધારેમાં વધારે આ સુવિધાઓનો લાભ મેળવી શકે. તો તેના માટે આ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. વાયુ નામનું ઉપકરણ કયા શહેરમાં લગાવવામાં આવ્યું છે? વાયુનું પૂરું નામ અહીંયા આપેલું છે વિન્ડ ઓગમેન્ટેશન પ્યોરિફાઇંગ યુનિટ. વિન્ડ ઓગમેન્ટેશન પ્યોરિફાઇંગ યુનિટ નામનું ઉપકરણ છે જે પર્યાવરણ મંત્રાલય દ્વારા આને ડેવલપ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ મંત્રાલય છે તેણે જ આ ફાઇનાન્શિયલ અને હેલ્પ કરી હતી અને આ મશીન તૈયાર કર્યું હતું. આગળ આપણે જોઈએ કે કઈ સંસ્થાએ સાથે મળીને આ મશીન તૈયાર કર્યું છે, પરંતુ વાયુ નામનું ઉપકરણ એ ન્યૂ દિલ્હીમાં લગાવવામાં આવ્યું છે. ન્યૂ દિલ્હીના 2 સ્થળો, ન્યૂ દિલ્હીની અંદર જે 2 સ્થળો આવેલા છે, પહેલું ITO ઇન્ટરસેક્શન અને બીજું મુકરબા ચોક. આ બંને જગ્યાએ જ્યાં ટ્રાફિક, જ્યાં ચોકડીઓ પડે છે, જ્યાં 4 રસ્તા ભેગા થાય છે, ત્યાં વચ્ચે આ મશીનને મૂકેલું છે. હવે આ મશીનનું કાર્ય, એનું નામ જ આપણને ખબર પડી જાય કે આ મશીન શેના માટે ઉપયોગી થાય છે. તો જે ગંદી હવા છે, જે ટ્રાફિકના લીધે પ્રદૂષણ થાય છે જે જગ્યાએ, તો ત્યાંની જે ગંદી હવામાં કાર્બન ખૂબ માત્રામાં જોવા મળે છે. તો આ ગંદી હવા, આ કાર્બનયુક્ત જે હવા છે તે આ મશીનમાંથી પસાર થશે તો મશીનની બીજી સાઈડથી ફ્રેશ હવા મળશે. એટલે કે આ મશીન છે તે હવામાંના કાર્બનને શોષી લેશે અને બીજા જેટલા પણ ઝેરી પદાર્થો જે માણસ માટે નુકસાનકારક છે તેને શોષી લેશે અને બીજી તરફથી ફ્રેશ હવા આપશે. તો આ 2 મશીનને મૂકવામાં આવ્યા છે. મશીનની વાત કરીએ તો એક મશીનની કેપેસિટી છે 500 મીટર સ્ક્વેરનો એરિયો. એક મશીન તમે અહીંયા સપોઝ રાખી દીધું તો 500 મીટર સ્ક્વેરના એરિયાની અંદર જેટલી પણ ગંદી હવા છે તેને શુદ્ધ કરી આપશે. અને આ મશીન એ 10 કલાકમાં અડધો યુનિટ વીજળીને વાપરે છે. 10 કલાકમાં અડધો યુનિટ વીજળી વાપરે છે અને મહિને 1500 રૂપિયાનું મેન્ટેનન્સ માગે છે. તો આ મશીન સત્વરે આપણને સસ્તું જ પડે છે અને જે હવા છે તેની ક્વોલિટી પણ સુધારે છે. એટલે આ મશીન આપણા માટે ખૂબ ઉપયોગી છે. હવે આ મશીન બનાવાયું છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ અને નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. ફરી એકવાર નામ લઈ લઈએ. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ અને નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ બંને દ્વારા બનાવવામાં
આવ્યું છે. અને આ જે મંત્રી દેખાય છે, જે આ વાયુ નામના ઉપકરણનું ઉદ્ઘાટન કર્યું હતું, તે છે આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન સિંહ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. 4 ઉત્તરી રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોએ મળીને નીચેનામાંથી કઈ વસ્તુઓ પરના ટેક્સને સમાન કરી નાખ્યો છે? તો 4 ઉત્તરી રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોએ મળીને આ ત્રણેય વસ્તુ પરનો જે ટેક્સ છે, આલ્કોહોલ, પેટ્રોલિયમ પેદાશ અને વાહનોની પરમિટ, તેના પર જે ટેક્સ લેવામાં આવે છે તેને સરખો કરી નાખવામાં આવ્યો છે. એટલે કે પ્રશ્નનો ડી ઓપ્શન સાચો જવાબ છે. 4 ઉત્તરી રાજ્યોમાં કયા કયા? પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ. અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી અને ચંદીગઢનો સમાવેશ થાય છે. આ 6 સાથે મળીને એવું નક્કી કર્યું કે જે આ મહત્વપૂર્ણ પ્રોડક્ટ છે તેના પર અલગ અલગ ટેક્સ છે અલગ અલગ રાજ્યમાં, તો તેને સમાન કરી દેવો જોઈએ. શું કામ એને આ નિર્ણય લેવામાં આવ્યો? તો કે જે અલગ અલગ ટેક્સને લીધે કાળાબજારી થાય છે. હવે આ કાળાબજારીને રોકવા માટે અને પોતાના રાજ્યની અંદર જ વેપારને વધારવા માટે, વેપારને વૃદ્ધિ કરવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનોની પરમિટ, એટલે વાહનો જે ખરીદવામાં આવે છે તેના પર જે ટેક્સ લાગે છે વાહનો રજિસ્ટ્રેશન કરવાનો, તેને પણ સમાન કરી દેવામાં આવ્યો છે. હવે આ ઉત્તરી રાજ્યો અને જે 2 કેન્દ્રશાસિત પ્રદેશો છે તે છે આ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ. અને જે કેન્દ્રશાસિત પ્રદેશો છે તમે જોઈ શકો છો, અહીંયા આગળ છે ચંદીગઢ અને આ છે નેશનલ કેપિટલ રિજિયન દિલ્હી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. યુએન દ્વારા નીચેનામાંથી કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? યુનાઇટેડ નેશન્સ દ્વારા એસડીજી મીડિયા કમ્પેક્ટ, એટલે કે ઓપ્શન એ નામની પહેલ શરૂ કરવામાં આવી છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ મીડિયા કમ્પેક્ટ. યુએન દ્વારા આ પહેલ શરૂ કરવામાં, પહેલાં તો આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ શું છે તે જાણી લઈએ. તો કે જે વિશ્વમાંથી સેટ કરાયેલા, જે વિશ્વભરમાંથી 17 પ્રકારના ગોલ યુએન દ્વારા સેટ કરવામાં આવ્યા છે, જેને 2030 સુધી એચીવ કરવાનો યુએનનો ટાર્ગેટ છે. 17 ગોલમાં ઘણા બધા ગોલનો સમાવેશ થાય છે. તેમાંથી આપણે થોડાની ચર્ચા કરીએ, જેમ કે ગરીબી છે, ભૂખમરો છે, હેલ્થ છે, એજ્યુકેશન, ગ્લોબલ વોર્મિંગ અને જેન્ડર ઇનક્વાલિટી જેવા વિવિધ પ્રકારના 17 ગોલને 2030 સુધી એચીવ કરવા માટેનો નિર્ણય લેવાયો છે યુએનના મેમ્બર દેશો દ્વારા. તો તેના માટે એસડીજી મીડિયા કમ્પેક્ટનો હવે ઉપયોગ કરશે યુએન. જે મેમ્બર દેશો છે તે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ માટે જે અવેરનેસ ફેલાવવામાં આવે છે, હવે તેને એવું એક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે કે પોતાના દેશની મીડિયાનો અને મનોરંજનના સાધનોનો ઉપયોગ કરીને આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પ્રત્યે માણસોમાં વધારેમાં વધારે અવેરનેસ ફેલાવવામાં આવે, જેથી કરીને માણસોને જે આપણો ટાર્ગેટ છે તે વહેલી તકે પૂરો થઈ શકે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા રાજ્યમાં વોટર ટેક્સીની શરૂઆત કરાશે? તો નીચેનામાંથી આ જે ગુજરાત સ્ટેટ છે, આપણા ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં જે રિવરફ્રન્ટ આવેલું છે, સાબરમતી રિવરફ્રન્ટ, ત્યાં આગળ વોટર ટેક્સી શરૂ કરવાની વાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. અને આની પહેલાંની એક વાત કરીએ તો વોટર એરોડ્રોમ પણ બનશે ગુજરાતમાં 2 જગ્યાએ. કઈ જગ્યાએ? તો કે ગુજરાત જે સાબરમતી છે, સાબરમતી રિવરફ્રન્ટ ત્યાં આગળ, અને સાધુ બેટ છે જે નર્મદા સરોવર પર, નર્મદા ડેમ પર આવેલું સાધુ બેટ છે, ત્યાં પણ વોટર એરોડ્રોમ બનશે. તો હાલમાં જે વાત કરાઈ છે સરકાર દ્વારા, વોટર ટેક્સીની શરૂઆત કરવામાં આવશે ગુજરાતમાં. ત્યારબાદના વન લાઇનર્સને જોઈ લઈએ. સાઉદી અરેબિયાએ મક્કા અને મદીના વચ્ચે હાઈ સ્પીડ રેલ લાઇનની શરૂઆત કરી છે. જે આ 2 પવિત્ર સ્થળો છે મુસ્લિમોના, મક્કા અને મદીના, તો તે બંને વચ્ચે કનેક્ટિવિટીને વધારવા માટે અને જે પહોંચવાનો સમય છે તેને ખૂબ ઓછો કરી દેવા માટે આ પ્રકારની ટ્રેનની સુવિધા કરવામાં આવી છે. મક્કા અને મદીના વચ્ચે હાઈ સ્પીડ રેલ લાઇનની શરૂઆત કરવામાં આવી છે. હવે આ જે પ્રોજેક્ટ છે તે સાઉદી વિઝન 2013 અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યો છે. સાઉદી વિઝન 2013 માટે આજે આ પ્રોજેક્ટ છે તે લોન્ચ કરવામાં આવ્યો છે. બીજો છે કે ગુજરાત સરકારે ઓલા ઉબરની ટેક્સીની સંખ્યા લિમિટેડ કરી નાખી. જે ગુજરાતમાં જે ઓલા અને ઉબરના ઓપરેશન્સ ચાલે છે, તો હવે કેવું હતું કે એક લાયસન્સ અંતર્ગત વધુને વધુ એ ટેક્સી એડ કરીએ જતા હતા. તો હવે ગુજરાત સરકારે એવી એક નોટિસ આપી દીધી છે બંને કંપનીઓને કે એક લાયસન્સ માટે વધુમાં વધુ 20,000 ટેક્સીઓને જ પરમિટ આપશે. એટલે કે કોઈ એક લાયસન્સ કઢાવ્યું તો તેની અંદર 20,000, અને 20,000થી વધારે ટેક્સી જો આ 2 કંપનીઓએ એડ કરી તો તેનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે, તેની પરમિટને રદ કરી દેવામાં આવશે. અને વધારે જો એડ કરવી હશે તો એના માટે બીજું લાયસન્સ કઢાવવું પડશે. તો આ પ્રકારની વાત કરી છે ગુજરાત સરકાર દ્વારા. ત્યારબાદ જે કાલના વિડીયોમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ભારત સરકારે ફ્રાન્સની કઈ કંપની પાસેથી રાફેલ વિમાન ખરીદ્યા છે? તો તેનો સાચો જવાબ છે ડાસોલ્ટ એવિએશન. ફ્રાન્સના જે પ્રેસિડેન્ટ છે તેનું નામ છે ઇમાન્યુઅલ મેક્રોન. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, જેનો જવાબ તમારે આપવાનો રહેશે કમેન્ટ બોક્સમાં.
પ્રશ્ન છે, ફેસબુકના એમડી અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિયુક્તિ થઈ છે? 4 ઓપ્શન આપેલા છે અને ગઈકાલે જ આ પ્રશ્નનો આપણે ચર્ચા કરી લીધી છે ગઈકાલના વિડીયોમાં. તમે વિડીયોને પૂરો જોયો હશે તો એટલી બધી તકલીફ નહીં પડે, પણ જવાબ દેવાની ટેવ રાખો. પ્રશ્નનો જવાબ જે સાચો લાગે તમને તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તો વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો હવે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયોમાં કમેન્ટ જરૂર કરો. તમે અમારા વિડીયો વિશે અમારા ફેસબુક પેજમાં રિવ્યૂ લખી શકો છો અને તમારી કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને ઈમેલ કરી શકો છો. આ ઉપરાંત તમારી એક ટેલિગ્રામ ચેનલ છે, તેમાં પણ તમે જોઈન થઈ શકો છો, કેમ કે તેમાં વિવિધ પ્રકારના મટીરિયલો કોમ્પિટિટિવ એક્ઝામને લગતા મૂકવામાં આવતા હોય છે. તો અહીંયા આગળ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.